જય ગિરનારી અને સ્વાગત છે આપણા આ પરિક્રમાના વ્લોગની અંદર। અને આજે બોરદેવીએ છું અને ત્રીજો પડાવે અત્યારે પહોંચ્યો છું અને પહેલાં દર્શન કરી લઈએ, ત્યારબાદ ચા નાસ્તો પણ અહીંયા પ્રસાદી રૂપી મળે છે। તો પહેલાં આપણે દર્શન કરી લઈએ। આ મંદિર છે, બોરદેવીનું મંદિર છે। કહેવાય છે કે બોરડીની અંદરથી માતાજી પ્રગટ થયા હતા અને આ જગ્યા ઉપર અર્જુન અને સુભદ્રાના લગ્ન પણ થયા હતા। આ જગ્યા એટલી પવિત્ર છે। તો ચાલો પહેલાં આપણે દર્શન કરી લઈએ। ચાલો મારું મંદિર છે, બોરદેવીનું નામથી જાણીતી છે। ચાલો અંદર જઈને દર્શન કરીએ। હવે આપણે જઈ રહ્યા છીએ અંદર। ચાલો જઈએ, દર્શન કરી લ્યો। સરસ મજાના એવા દર્શન થયા અને હવે આપણે ચા નાસ્તા તરફ આગળ વધી રહ્યા છે। ઓકે, તો અહીંયા છે ને 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ જ હોય છે। તમે પરિક્રમામાં આવો કે ન આવો, પણ તમે પરિક્રમાની અંદર આવો કે ન આવો, પણ તમારે વન વિભાગની મંજૂરી લેવી પડતી હોય છે અહીંયા આવવા માટે। એટલા માટે અહીંયા અન્નક્ષેત્ર ચાલુ જ હોય છે ને ત્યાં છે જ ઓલમોસ્ટ નાસ્તાની વ્યવસ્થા। ચાલો લઈએ, આપણે એ પ્રસાદી લઈ લીધી છે નાસ્તો કરવા। જય ગિરનારી એની આ મોજ છે। પણ લાઈન લાગી છે અને ખૂબ સારી એવી સેવા છે। તો આવો તો પ્રસાદીનો લાભ લેજો। તો જો બધા અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે, આ બાજુ પણ લઈ રહ્યા છે, આગળ વધી રહ્યા છે પડકમની મોજ માણવા માટે અને પડકમની મજા માણવા માટે। સરસ મજાના એવા દર્શન થઈ ગયા, ચા નાસ્તો થોડોક થઈ ગયો। હવે આગળ વધીએ, ચાલો મળું। ત્યાં નદી પસાર અહીંયા થઈ રહી છે અને આ તરફ જઈ રહી છે આનું પાણી। અહીંયા ધૂણાઓ ધખાવીને બેઠા છે અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ। જય ગિરનારી। જો અહીંયા રાવતી પણ રાખેલી છે, જેથી કરીને કોઈ ભૂલા પડ્યા હોય તો તમે અહીંયા માહિતી આપી શકો છો। જય ગિરનારી। ક્યાંથી આવો છો મારી? રાજકોટથી। કેટલા બી પરિક્રમા? 10મી। ઓહો વાહ, જય ગિરનારી। તો આઈસી ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ અન્નક્ષેત્ર છે અને ખૂબ લાંબી લાઈન છે અત્યારે, તમે જોઈ શકો છો। અહીંયા પ્રસાદી મળે છે। આગળ વધી રહ્યો છું। જય ગિરનારી। તો આ માવડિયું કેવરો વજન લઈને જઈ રહી છે, એ પણ માથે, અને એ લોકોનું બેલેન્સ જોઉં। તો રોડ ઉપર કાગરો ને માવાઓના કાગરોને છે, જો કેટલી ગંદકી કરે છે લોકો। ગાડી લઈને પણ આવી શકો છો, જ્યારે પરકમ હોય કે ના હોય ત્યારે તમે ગાડી લઈને આવી શકો છો। અને આ બધી જો પરકમ કરી રહ્યા છે। તો એક નદી આવી છે રસ્તામાં અને ધોધ પડી રહ્યો છે, જો કેટલો સુંદર અવાજ આવી રહ્યો છે। એ પાણી આ તરફ જઈ રહ્યા છે આ માવડી। અને હવે આપણે આગળ વધી રહ્યા છે। તો બોરદેવી આપણી આવી ગયા અને હવે ભવનાથ 7 કિલોમીટર છે, એટલે હવે આપણે આ તરફ જઈ રહ્યા છે। ત્યાંના લોકો જઈ રહ્યા છે અને જો પરિક્રમા કરતાં આગળ વધી રહ્યા છે। તો આ એક ફર છે જો। તો આ ગિરનારનો વ્યૂ તમને દેખાતો હશે। આ ગિરનારની મોજ છે, આ પરકમની મોજ છે વાલા। તો મોજ કરતાં આગળ વધી રહ્યા છે। જય ગિરનારી મારી, જય ગિરનારી। કેટલામી પરિક્રમા? 6ઠ્ઠી। ગ્રુપમાં આવ્યા છો? એવું છે, આ બધા ગ્રુપ સાથે આવ્યા છો। ઓકે, તો જય ગિરનારી। ધીરે ધીરે કરીને આગળ વધી રહ્યા છે। ત્યાં પસાર થઈ રહી છે જો પાણી, ઝરણું આવ્યું છે અને પાણી પસાર થઈ રહ્યું છે, જો લોકો જઈ રહ્યા છે અને આ ગિરનારની મોજ છે। તો ભજન સંધ્યા નદી આવી છે અને પસાર થઈ રહી છે। ચાલો આપણે આગળ વધીએ। જો શૌચાલયની પણ સરસ એવી સગવડ છે। બહેનો અને ભાઈઓ એ વિભાગ છે આમાં।
પાણી પણ મળી રહ્યું છે અને ઠંડુ પાણી છે. તો નિઃશુલ્ક પાણી છે, જગ્યાએ જગ્યાએ પાણી મળે છે. અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ. આજના દર્શન થયા છે સવારના. અને જોઉં જય ગિરનારી જ્યાં પણ ભેગા થયા જોઉં જઈ રહ્યા છે. તો જોઉં આપણને ફરીથી દર્શન થઈ રહ્યા છે. જય ગિરનારી. તો સૂરજ દાદાના પણ હવે દર્શન થઈ રહ્યા છે. સૂરજ દાદા ઉગી ગયા છે અને જો લોકો આવી રહ્યા છે, હજુથી પણ જઈ રહ્યા છે. જો આ વેલ કેવી ઉપર છે અને આ જમીનમાં પણ છે. તો જો આ ભાઈ પાસે ગોપ્રો કેમેરો છે અને આ ભાઈ મારા ખ્યાલથી યુટ્યુબર છે. શું નામ છે તમારું? લલિત પરમાર. લલિત પરમાર. ક્યાંથી આવો છો? સોમનાથથી. કેટલામી પરિક્રમા? કેટલામી પરિક્રમા? ફર્સ્ટ. ઓહો, તો અનુભવ કેવો લાગો? બહુ મસ્ત. બહુ મસ્ત લાગો. મારી વિનંતી છે, હા જે પ્લાસ્ટિકનો કચરો છે એ નહીં કરવો અને ડસ્ટબિનમાં નાખવું. કચરા પેટી પણ લગાડી છે. લગાડી છે તો પણ બધા લોકો નીચે કચરો નાખે. હા એ મેં પણ જોયું. પ્રાયોરિટી નહીં ભૂલવું. હા એ ભૂલવું નહીં. જય ગિરનારી. હોય ને તો આ શોર્ટકટ વાપરવાનું અને પેટ્રોલ ના બચાવો ને તો ગોળ ફરવાનું, એવું છે. રિયાજનું ગ્રુપ છે. જય ગિરનારી. કેમ છો? મજામાં? તો અમારા આ શેરિયાજનું ગ્રુપ છે, અમારા નજીકમાં જ છે. ગિરનારી. જય ગિરનારી બોલતા જાઓ, આગળ વધતા જાઓ. તો કાવો આવ્યો છે, કાવો અને મફત છે અને લોકો પી રહ્યા છે. હાલો આપણે થોડોક ટેસ્ટ કરીએ. જો લોકો પી રહ્યા છે. જો અમારા મિત્ર અત્યારે ભેગા થઈ ગયા છે. જય ગિરનારી ભાયા. ની અંદર ગિરનારની અંદર અત્યારે કાવાની મોજ માણી રહ્યો છું. અને વર્ષમાં એક વખત આ મળતી વસ્તુ છે, કાવો હોય કે ચા હોય. આ મોજ અલગ જ છે. આ ગિરનારમાં ફક્ત વર્ષમાં એક જ વખત થાય છે. હાલો કાવો પીવા. જય ગિરનારી. તો નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છું. અને 5 કિલોમીટર, ભવનાથ 5 કિલોમીટર દૂર છે અને આપણે આગળ વધીએ છીએ. અને ભોલેનાથનું સરસ મજાનું અત્યારે જય હો ગિરનારી, જય મહાદેવ હર. આપણે આગળ હવે વધી રહ્યા છે. તો ગિરનારની અંદર જે તમે વૃક્ષ જોવો છો એ અલગ અલગ પ્રમાણમાં હોય છે. અને ઘણા વૃક્ષ એવા છે કે જે એક વખત એમાંથી ખાધા પછી તમને ભૂખ નથી લાગતી. અને ગિરનારી બાપુ ક્યાંથી આવો છો? ગુજરાતમાંથી આવો છો. ઓકે, જય ગિરનારી. તો આવી રીતને નજારો દેખાય છે, વ્યૂ જોઉં. તો આ દાતારનો વ્યૂ છે અને નવનાથ ધૂણો દેખાઈ રહ્યો છે. જોઉં બાળકોને પણ લઈ આવે છે પરિક્રમાની અંદર. આ ગિરનારની મોજ છે. તો હજી 4 કિલોમીટર દૂર છે. જય ગિરનારી. કેટલામી પરિક્રમા? 11મી. ઓહો, તો ખૂબ વર્ષમાં એક વખત બનાતી આ ચા તમે આનંદ માણી રહ્યા છો. તો જય ગિરનારી. ઓહો, કેટલા? ઓલા બાપાની. બાપા જય ગિરનારી. ચાલો મળીએ. તો નવનાથ ધૂણો દેખાઈ રહ્યો છે જે ધજા સ્વરૂપી છે. અને આ દાતારનો વ્યૂ પોઈન્ટ છે આખો. આ જોઈ લો. તો જંગલી જાનવર માટે પાંજરું પણ છે. કોઈ પણ જાનવર કદાચ આવી જાય ભૂલથી તો એને આમાં પૂરવામાં આવે છે. ગયા વર્ષે એક દુઃખદ ઘટના ઘટી હતી. ચાલો આગળ જઈએ છીએ. અત્યારે ફોરેસ્ટની ગાડી આવી છે અને પ્લસ રાવતી પણ આવી છે. ભવનાથ રાઉન્ડની હદ શરૂ. હવે આગળ જઈ રહ્યા છે. જય ખોડિયાલમાંનું મંદિર છે. રોપવે પણ અહીંયાથી દેખાઈ રહ્યું છે. મા અંબાનું મંદિર પણ દેખાઈ રહ્યું છે અને રોપવે ચાલુ છે. તો હવે આપણે આગળ વધી રહ્યા છે. અને જો આ શોર્ટકટથી આગળ વધી રહ્યા છે અને અમે આ બાજુથી આગળ વધી રહ્યા છીએ. અને પોલીસ કર્મી પણ આગળ વધી રહ્યા છે. જોઉં તો અહીંયાથી જે આખો વ્યૂ છે ને એ ચોખ્ખો દેખાઈ રહ્યો છે. જો આ આખો પર્વત છે ગિરનારનો.
રોપવે પણ સાથે દેખાઈ રહ્યો છે. માં અંબાના દર્શન થઈ રહ્યા છે. તો જુનાગઢ અત્યારે સ્થિતિ દેખાઈ રહી છે. તમે જો આ બધી આશ્રમ ને એ બધી છે. કિલોમીટર દૂર છે. હવે ચાલો લેટ્સ ગો. ક્યાંથી આવો છો? સુરેન્દ્રનગર. કેટલામી પરિક્રમા? બીજી. તો જો આપણો પરછાયો અત્યારે આપણો સાથ આપી રહ્યો છે અને હું આગળ વધી રહ્યો છું 1 કિલોમીટર દૂર. ચાલો જઈએ આગળ. પરિક્રમા પૂરી થવાની તૈયારી છે અને આ બધા લોકો બેઠા છે. એ તમે જોઈ શકો છો કે એ લોકોની પરિક્રમા પૂરી થઈ ગઈ છે. ઘણા બધા વ્યક્તિઓ બેઠા છે અને આ લાકડીનો જથ્થો અહીંયા છે એ જમા કરાવવાની હોય છે. પણ તમારે જો ગિરનાર કે ચડવું હોય તો તમે લઈ જઈ શકો છો. આ ગેટ હવે આવી ગયો છે, બોરદેવી ચેકપોસ્ટ. તો આ ચેકપોસ્ટ છે અને હાલો હવે જઈએ છીએ, નીકળીએ છીએ. બાય બાય. જો જય ગિરનારી. પરિક્રમા પૂરી થઈ ગઈ છે આપણી અને હવે આ વ્લોગને પણ હવે આપણે એન્ડ કરીએ છીએ. તો બધાને જય ગિરનારી, જય ગિરનારી.